નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલો રામવાડી રોડ બેસી ગયો. લો બોલો, વરસાદ વરસ્યો અને રોડ બેસી ગયો. લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ પૂર્ણ કર્યું પણ યોગ્ય રીતે પૂરા ન થતાં રોડ બેસી ગયો છે. વાહન ચાલકોને અને રાહદારીઓને ભય છે ક્યાંક ભૂવાનો ભોગ ન બની જાય. આ કામગીરીમાં માત્ર 7 દિવસ પહેલાં જ કરવામાં આવી હતી. જોરદાર કામગીરી કરી એનું જોરદાર પરિણામ લોકો ભોગવી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરીમાં કોમ્પેક્ટર મશીનનો ઉપયોગ જ કરાયો નથી, તેનું આ પરિણામ છે. 6 મહિના પહેલાં છે ને અહીંયા ગટર લાઈન આવેલી. આ ગટર લાઈન આવ્યા પછી એમણે બરાબર પૂરણ ના કર્યું, પછી પાણી રેડ્યું નહીં, બેસ્યું નહીં અને એની ઉપર તાત્કાલિક રોડ બનાવી દેવામાં આવ્યો. કેટલા દિવસ પહેલાં રોડ બનાવવામાં આવ્યો હતો? લગભગ 15 દિવસ થયા. હમણાં 15 દિવસ થયા રોડ વરસાદ પડ્યો નથી પણ આટલા તો વરસાદમાં રોડ બેઠો છે. તો અહીંયા બધી જગ્યાએ આખા રોડ ઉપર ભોવારિયા પડી ગયા છે. વધારે વરસાદ પડ્યો તો કંઈ નુકસાનની બીજું થાય? આ થાય ને અહીંયા આગળ આ મેઇન રોડ છે. રસ્તા ઉપર નાના છોકરાથી માંડીને સ્કૂલના છોકરાઓ આવે છે, બરાબર, વાહનો આવે છે, જાય છે અને અકસ્માત થવાનો સંભવ ખરો. શું નામ આપનું? હું રામવાડી પ્રમુખ મનુભાઈ ગિરધરભાઈ.